જેવું જમવાનું નજીક આવે ને આમાં આ ખુલી જ જાય. એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. उधर सबकी फेकम फेक चल रही है. ये देखो फेकम फेक रील शूट चल रहा है. એવું છે જો પ્રાડાના છે, પ્રાડાના ઓને છે ને કંપનીના જ પહેરાવે તમારા ભાઈ, જેવું તેવા ના પહેરાવે. મસ્ત છે ને, એ મને કહેતા હતા કે આવા તો કોઈ પાસે નહીં હોય એમ. फेका फेक कर रहे हैं सब लोग. જો અહીંયા છોકરા લોકો મસ્ત એન્જોય કરી રહ્યા છે એ લોકોની રીતે. પેલા ઉદય એની રીતે એન્જોય કરે છે, શિવને એની રીતે એન્જોય કરે છે, એન્જલ બિચારી આ બધાનો સીન જોઈ છે, પવન બિચારો મહેનત કરે છે. જો એવું પછી મેં કીધું ને રવિવારીમાં હું ગઈ હતી ને તો ત્યાં મેં આવાજ જોયેલા છે એમ 100 રૂપિયામાં જતા ખાલી જોયું. રવિવારની વાત કરે છે. જો તમે આને પૂછો. હા, એ થોડું આપણે બધા મોટી મોટી ફેંકી ને અમે એટલે હવે તારે થોડુંક છે ને, નહીં તમારે થોડુંક આમ આમ કરતું રહેવાનું છે એટલે હું અમને ખબર પડી જાય એટલે આમ પછી આમ એક્સપ્રેશન કરવાનું. મજા આવે. પછી તમે જાતે જ બોલો. હા, પછી તમે જાતે જ બોલજો. હા, મારે પણ દુબઈ નું અમે બે મોટી મોટી ફેંકે ને તો મારે પણ જો હમણાં હસબન્ડ ગયા હતા દુબઈ, પછી આને રશિયા કે ગયા ને એને ત્યાં મોકલી દીધા. પછી તમે બી સિંગાપુર નું પહેરાય. બહુ મોટી મોટી વાત ચાલશે દુબઈ સિંગાપુરની. આપણે એની જવું પડશે. મસ્ત અહીંયા પુલ છે અને આખું મસ્ત રિસોર્ટ છે. આ ભરૂચમાં છે. અરે ભરૂચ નહીં, આને કહેવાય પાલેજની અંદર જ છે. અને તમારે વિઝિટ કરવી હોય તો આવી જજો. ફેમિલી સાથે એક નંબર જગ્યા છે. તો તમને એ લોકેશન આપી દઉં છું. તમે ગૂગલ પર સર્ચ કરશો ને તો આવી જ જશે. પ્રયોશા જો આ તમે ગૂગલ પર સર્ચ કરવાનું અને અહીંયા બહુ સારી ફેસિલિટીઝ છે. જો બધું બેસવાનું ને બધું બહુ સારી છે. અને આખું ફેમિલી લઈને અહીંયા આવ્યા હોય કે અહીંયા ડીજે પાર્ટી કે કોઈ ફંક્શન કરવું હોય તો બધું અહીંયા કરી લેવાનું મસ્ત. અને ફૂલ એન્જોયમેન્ટ છે. અમે કાલ રાતના આવેલા છે એટલે હું લેટ આવ્યો અને આ લોકો જલ્દી આવી ગયા હતા એટલે મારે રાત્રે પણ એટલી મજા આવી ને. એકદમ ઠંડી હતી, થોડી થોડી લાઇટ ઠંડી હતી અને બહુ મજા આવી ગઈ. અને અત્યારે સવારમાં અમે લોકો પ્લાન કર્યો કે આપણે અમે હું ગુરુભાઈ પારુ ભાભી અમે કેટલા ટાઈમથી સાથે છે પણ યાર એક રીલ નથી બનાવી અમે લોકોએ. તો અત્યારે પ્લાન ચાલે છે કે હું ને ગુરુભાઈ પણ બનાવીએ. પારુ ભાભી તો બનાવે જ છે. જો ત્યાં બધું ચાલે જ છે, આ બધું ફંક્શન એ લોકોના. અને રીલ જોવાની તમને એટલી મજા આવવાની છે ને, તમે હસીને ગાંડા થઈ જવાના છો હસીને. કેમ કે જે બધી લેડીઝોની પંચાયત હોય ને તે ત્યાં છે. તો તમને કઈ આઈડીમાં જોવા મળશે ખબર? ધ્રુવીની આઈડીમાં જોવા મળશે તમને અને પારુભાભીની આઈડીમાં પણ તમને જોવા મળશે. તો આ રીલ હું ચાહું છું કે આજે આવી ગઈ હોય એટલે તમે જોઈ લો પહેલે ફટાફટ. અકાઉન્ટ ફોલો કરી લેજો નહીં કર્યું હોય તો. અને જો આરફા હાય કિતने बजे उठी? मैं 10. इतना लेट? हाँ. ऐसा नहीं चलता. तू शिव ने कितने बजे उठी? हेलो, मैं 9:30. 9:30? वाह ये तो बहुत जल्दी उठ गई. तू लेट लटीफ है. मैं 9:45 जितने को उठी, बाहर निकली 10 बजे. हाँ अच्छा, मतलब तुम दोनों सेम टाइम पे उठे हो? ऑलमोस्ट. ऑलमोस्ट ओके. और भैया आप कितने बजे उठे? 6 बजे. हाँ 6 बजे 6 बजे उठ के क्या किया? खाना खाया. देखो इसको हिंदी नहीं आ रहा था, हिंदी बोल रहा है. पकड़ा गया. हाँ. आवाज नहीं करवानो. आवाज नहीं करवानो. आप कितने बजे उठे? आवाज नहीं करवानो. वीडियो बनावे છે. कबीर भाई आ गए. कबीर भाई आ गए. साहब जी आप कितने बजे उठे? मैं तो उठ गया था ऑलमोस्ट 10 बजे. लेट लतीफ. हाँ ऑलवेज. अरे घर पे जल्दी जल्दी उठना पड़ता 9 है. बजे उठ गई थी. कौन? ये बहुत होशियार लड़की है. हाँ ना? हाँ जी होशियार मैं लड़की. कब की उठी थी. आवाज मत कर, वहाँ पे वीडियो बन रहा है. आवाज मत कर. तो गाय અમે બધા અત્યારે નહીં એક સરપ્રાઈઝ છે એટલે અમે બધાની તમે એ કરો માં અમે બધાની હા એમાં જો એક અલ્તાફભાઈ પછી આ રાહુલભાઈ અને આમને તો વાંધો નહીં તો છે જ યુટ્યુબર. આ 3 ને તો આંખ ફાટી જવાની છે. અચ્છા સમજી ગયો. હાલો એનો ખુલી ગયું.
નહીં તો તમે રોંગ છો તો ગાઈઝ બસ અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો એ કહેવા માટે કે ફાઇનલી જમવાનું આવી ગયું છે અને અહીંયા બીજી જ વાત ચાલુ થઈ ગઈ. અમે જે વિડીયો બનાવ્યો ને તે ગુરુભાઈ લોકોને નથી ખબર, એ લોકો વિડીયો જોશે ને ત્યારે એ લોકોને સરપ્રાઈઝ મળશે. તો બસ અત્યારે આજે ભરૂચની ફેમસ વાનગી દાળ ભાત તે આવી ગયું છે અને હવે પેટ ભરીને ખાશું કારણ કે 2 વાગી ગયા ને બહુ જ ભૂખ લાગી છે. તો ચાલો એન્જોય કરીએ. જો આ રીતનો રાઈસ છે, છાશ આવી ગઈ છે. હવે દાળ કા છે? દાળ કા છે? અચ્છા તો આ દાળ આવશે. જો આવી દાળ છે, આમાં દાળ જો હવે આને આમ ગોલ લપટતી દાળ નાખવાની જ. ખાઈ જવું મેં ખાઈ જવા જો હવે ટેસ્ટ કર. દાળ આપી દે છોકરાઓને. કેવું લાગ્યું? ફાઇન છે, બહુ ફાઇન છે. ગાઈઝ અત્યારે હવે અમે લોકો નીકળીએ છીએ અહીંયાથી. બહુ એન્જોય કર્યું. હે બ્લોગ બનાવી અમારો વ્લોગ બનાવવાનો કે નહીં બનાવવાનો? ભગવાન તો જોયું મેં યાદ કરાવ્યું ને. અરે થેન્ક યુ. હા વેલકમ. બસ અહીંયાથી જઈએ છીએ. ફૂલ એન્જોય કર્યું. આજે સવારે પણ એન્જોય કર્યું, મજા આવી ગઈ. અને બસ અમે લોકો બધા સાથે જ ઘરે જઈએ. સુરત જઈએ. સુરત તો યાદ આવે જ, કશે કેટલી પણ ટાઈમ રહેલા કેમ નહીં હોય પણ સુરત યાદ આવે. પૃથ્વીનો છેડો ઘર ઘર તે ઘર. તો ચાલો જઈએ હવે ઘરે. અહીંયા જો દાળ ભાત ખાધા પછી હવે બધા ખાય છે પાણીપુરી, ફ્લેવર વાળી પાણીપુરી, હાર્દિકની ફેવરેટ. થેન્ક યુ. તો અત્યારે અમે લોકો ખાવા બેઠા છીએ આઈસ્ક્રીમ. પાણીપુરી ખાધીને હવે આઈસ્ક્રીમ. અને પેટને શાંતિ. હવે પેટને શાંતિ થઈ. અને અમારા આઈસ્ક્રીમ હાર્દિક જરીવાલા તાલિયા. હાર્દિક જરીવાલા આઈસ્ક્રીમના સ્પોન્સર છે એમ કહેવા માંગીએ છે. ગાડીના ફોન ત્યાં. તો અત્યારે અમે આવ્યા છે અલ્તાફભાઈના પાટલા સાસુન ત્યાં. એવું જ કહેવાય ને? અચ્છા મનસા ભાભીની બેન. તો મહેમાન ગતિમાં પાણી આવી ગયું છે પહેલે તો. ને ત્યાં જો મસ્ત કેટ છે. હું નામ દીધું એનું? અહીંયા તો જો, અહીંયા તો જો. આરફા को दे दो, आरफा को दे दो. हमारा घर 2 वर्ष હતું. હા પછી આ तेरी आईज और उसकी आईज सेम है, सेम. તો ગાઈસ અત્યારે આપણે સુરત પહોંચી ગયા છે અને જોયું તો ફૂલ ઊંઘ હતી આખા રસ્તા ઉપર. તો અત્યારે જો જમવાનું આવી ગયું છે એટલે આપણે જમવાની શોપ અપ હોય છે એટલે એની આંખ ખુલી ગઈ છે. જેવું જમવાનું નજીક આવે ને આમ આંખ ખુલી જ જાય. ઈ છે આ. કેટલા નંબર છે? અને આપણે ઢોસા મંગાવવાનું છે મસ્ત. તો ચલો ઢોસાની વેઇટ કરીએ. તો ગાઈઝ પહેલી વાર એવો ઢોસાની શોપ જોઈ કે જ્યાં સલાડ પણ આપે છે. પહેલી વાર જોયું કે ખરેખર તો એવી કોઈ શોપ નથી કે આવી રીતે પહેલાં સલાડ આપે. નવું લાગ્યો. નવું લાગ્યો. સંભાર ચટણી આવી ગઈ. સંભાર ચટણી ચાલુ થઈ ગયા. મસાલા ઢોસા આવી ગયા છે. એવરગ્રીન. હાર્દિક જરીવાલા, ધ્રુવા જરીવાલા. આપણે કોઈ નવીન વસ્તુ નહીં આવડે. મસાલા ઢોસા મેં ઓર મેરા મસાલા ઢોસા, બાકી બીજું કાંઈ નવીન નહીં. કરવાનું કોઈ નવીન અમારા જેવું નવું નવું એક્સપિરિયન્સ કર્યા કરો. કોબીજ આવી ગયા. હાલે આપણું આવી ગયું. સલાડ પહેલી વાર પણ એવું જોયું કે જ્યાં ઢોસા હોય ત્યાં સલાડ આવે, બાકી તો સલાડ એ જ નહીં ને. હોય. હા તો અહીંયા અમારો ગોતાલો આવી ગયો છે. કબીરે મંગાવ્યો છે ગ્રીન ચીઝ પનીર ગોતાલા. હે ને મારે આ જો ઢોસાની હતી મસ્ત ગોતાલો. મારો બેને મંગાવ્યો મૈસૂર ઢોસો. કરશો ને એ મતલબ ના તો ગાઈઝ અહીંયા પીઝા ઢોસા મંગાવ્યા છે નવા ટાઈપના. તો જો પીઝા જેવી સ્લાઇસ છે. તો ચલો ખાઈએ એમ. પીઝા જ લાગે સેમ પીઝા. ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.